દીકરીઓ તો બહુ વહાલી હતી માં, પણ તહેવાર આવે તો મને બહુ દીકરી હોંભરે માં. મને દીકરી આલજે માં, ભલે મને દીકરી આલી માં. ભલે બધાએ ભરોસો ઉઠાવી નાખ્યો તો માં, પણ મને ભરોસો હતો કે મારા ઘરે દીકરી આવશે માં. મનની ઈચ્છા પૂરી કરી માએ. ભલે આશીર્વાદ માં એક ચૂંદડી ને કટ્ટો ચોખાનો ને બધું ખુશીથી લાવી હતી, પણ આવતા રવિવારે હું આવી ત્યારે 45 નામ થઈ ગયેલા હતા કે ના પાડી મનતા કરીને જાઉં કે. પછી અત્યારે મારા મનથી 1 કિલો પેડા, શ્રીફળ, ચૂંદડી અને ગુલાબનો હાર લાવી છું માં. ભલે રામ ધજા લાવી છું માં. નામકરણ પાડવાનું છે માં, માના પારે નામ પાડવાનું છે. હા માં. એનું નામ ખુશ્બુ રાખો, ખુશ્બુ. હા માડી, તમે પાડ્યું એ જ ખરું બાપ, તમે પાડ્યું એ જ ખરું. ભલે રામ. મારું નામ રજાત પ્રવીણભાઈ ભગાભાઈ, ગામ વાઘવડલા, તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ. મેં માતાજી 1 વર્ષથી આવતો હતો. ગયા વર્ષની નોરતામાંથી શરૂઆત કરી હતી. માતાજીએ મારે આગળ 2 દીકરીઓ હતી, તે દીકરો આપશે એવા મને એના માટે માનતા રાખી હતી. તે માતાજીએ દીકરો આપ્યા છે મને. તે માતાજી દીકરો આપશે ને તો હું માતાજી જોડે નામકરણ કરાવીશ એવી મેં માનતા રાખી હતી. અને માનતામાં રાખ્યું હતું 1 તેલનો ડબ્બો અને 25 કિલો ચોખા અને 1151 રૂપિયા. હા, મારા મનથી માનતા રાખી હતી મેં. હા, આગળ 2 દીકરીઓ હતી. હા, માતાજીને. હા, છેલ્લા 1 વર્ષથી આવીએ છીએ માતાજી. હા, દીકરા માટે એક જ માંગણી હતી. મનની ઈચ્છા પૂરી કરી. હો, નોર્મલ ડિલિવરી થઈ ને ડૉક્ટરમાં દવાખાને ગયા ને તે ડૉક્ટર કે 3 મહિના 3 કિલો 730 ગ્રામનો વજન હતો. ડૉક્ટરને, નર્સને એવા સ્ટાફવાળા બધા દોડી વળ્યા હતા કે આ બેનને ડિલિવરીમાં તકલીફ પડશે ને એટલા માટે દોડામ દોડ કર્યા. અને રિપોર્ટમાં 7% લોહી હતું. તો મેં ખુખાર મેડીમાને માનતા ઘરે 5 અગરબત્તી કરીને ગયો કે માતાજી લોહી ઓછું છે બેનને અને નોર્મલ ડિલિવરી કરાવશો એવી મારી માનતા રાખીને અગરબત્તી કરીને ગયો હતો. તો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો તો 12% લોહી આવ્યો. 12% લોહી આવ્યો. પહેલાં 7% હતું. 2-3 વાર રિપોર્ટ કર્યા હતા. પ્રાઇવેટમાં કર્યા અને સરકારીમાં કર્યા હતા તો 7% જ આવતું હતું. તો ડિલિવરી કરાવી ગયા એ વખતે રિપોર્ટમાં 12% લોહી આવ્યું. માતાજીને પ્રાર્થના કરીને ગયા તો 12% લોહી. રિપોર્ટ ખોટો પડ્યો. રિપોર્ટ ખોટો પડ્યો. હા માં, રામ રામ. નોર્મલ ડિલિવરી થઈ ગઈ. ભલે રામ. એમ તો અને બીજું એક દવાખાનામાં સ્ટાફવાળા ડૉક્ટરને એવા કહેતા હતા કે તમારે બિલ આવશે 7,000 થી 8,000 રૂપિયા બિલ આવશે. આગળનું કોઈ 3500 જેવું થયું હતું તો એના પછીનું તમારે 7,000 થી 8,000 રૂપિયા બિલ આવશે. તે મેં દવાખાનાની અંદર રહીને માતાજીને માનતા રાખી કે માં જે ખરેખર ખુખાર મેડીમાં મારે જ્યાં દામવાળી માં હોય તો મારે 4500 રૂપિયા 5,000થી નીચે આવવા જોઈએ, ઉપર નહીં આવવા જોઈએ. તો માએ અરજી સોની લીધી ને તે 4500 રૂપિયા આપ્યા. 4500 રૂપિયા બિલ આવ્યો. માં મેં બોલ્યો ને માતાજીને 5,000થી નીચે આવવા જોઈએ. માં મારી પાસે પૈસાની સગવડ નથી માં. તો માતાજીએ અરજી સોની લીધી ને 4500. ઓળખાણ હારી બધે ચાલે નહીં. હા માં, ડોક્ટરે પૈસા ઓછા કરે છે. હા માં. અલે રામ રામ. તમારો વિશ્વાસ છે ને, અને આવા ભોળા ભક્તો આવતા હોય એના માટે તો બેઠી છું. હા માં. ભલે એનું નામ કુલદીપ રાખો. કુલદીપ. કુલદીપ માં. રામ રામ રામ. અને એને ભાવ ખૂબ હતો. હા માં. અને વિશ્વાસ હતો. હા, વિશ્વાસ હતો માં 100%. અને વિશ્વાસ એવો હતો કે માં મારો વિશ્વાસ નહીં તૂટવા દે. અને સપને પણ માં 2-3 વાર આવ્યા હતા, દર્શન દીધા હતા. હા માં. દર્શન એ તો બધાને આવી જ છું. હા માં. ભલે રામ. હા રામ. રૂપેશભાઈ મફતભાઈ મારવાડી તારા બોલ. શું ગઈ દિવાળીએ મને સપનું આવ્યું હતું. કાળી ચૂંટણી માતાજી આવ્યા હતા કે આ જે છોકરો આલ્યો ને એ મેં તને આલ્યો. ઓંગળી કરીને કહ્યું હતું કે આ છોકરો આલ્યો ને મેં તને આપ્યો હતો, એનું નામકરણ કરાવવા માટે. એટલે આજથી 1 વર્ષ પહેલા ગાદી ચાલતી હતી. હા, ત્યારે તમને સપનું આવ્યું હતું. માતાજી સપનામાં કાળી ચૂંટણીમાં. હા, કેવું કીધું હતું? આ જે છોકરો આલ્યો ને મેં તને આલ્યો. બરોબર. એ વાતને આજે 1 વર્ષ થયું. હા, 1 વર્ષને ઉપર થયું. માતાજીએ તમને દીકરો આપ્યો. હા, દીકરો આપ્યો. દીકરી આપ્યો. એટલે આજે તમે માનતા પૂરી કરવા અને નામ કરવા. પહેલા એક દીકરી હતી. હા, દીકરી આ રહી. પ્રમાણ સાથે કામ કરવા વાળી માતા છું. હા હા. ને મારી થોડુંક તકલીફ છે છોકરાને. છોકરાને આ ઉપર તાળવું નથી. હા, તો જો આનું કારણ શું છે? બધા બાકી હશે.
હા માનતા બાકી છે એટલે તું કબૂલ હા માનતા બાકી હશે એટલે બાકી છે અહીં જ બાકી છે તઈને બતાવો એટલે આવી ગયું હા. એટલે નકર ક્યારે ખામી હોય નહીં 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 ના એ તો મને ખબર જ છે તો રોજ રાડો પાડી પાડી નહીં બોલતી. જેટલું હું જલ્દી કામ કરું ને એટલું જલ્દી વાંતા જ કરી જાવ તમે. હા 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 શું ખોટું? સાચું ભલે આ કબૂલ્યું છે પણ પૂરું કરવું પડે જે બોલ્યા હોય એ. ના ના એ જે બોલે હું નકર મારો હાલેલો હોય ને એમાં કોઈ દાડ ખોમી હોય નહીં પણ આ તે તોય તે એ મારા શું રચાવાનું મારે જોવાનું છે. હા પણ આનું તે હજુ એક રોમાપીનની મોનતા બાકી છે. આ હોધી નાખજો. મારી તો બરોબર છે પણ રોમાપીનની શરીરમાં કોઈ ડાઘ હતા કોઈ શરીરમાં ડાઘ કોઈ શરીરમાં ડાઘ હોય ને રામાપીરની માનતા રાખી હોય એવું. ના ના એટલે ઘેર એના ઉજે હા પાટ બાટ નાખતા પેલા ના એવું કંઈ ભગવાન જોવાના ભગવાન જોવાના તો જઈ આવજો કોક દાડો ચોક રોમાપીરના મંદિરે દર્શન કરવા. તો કે છે આયા ગોડલો લઈને કહેજો ભાઈ આમ રાખો પાર્થ પાર્થ હો રામ. મારા મમ્મી પપ્પા 2 ઓફ થઈ ગયા એ પછી હું ખૂબ ભાંગી પડી હતી. તે બપોરે સૂતીને અને હાથમાં મોબાઈલ લીધો તો પહેલો જ તમારો વિડીયો આવ્યો. તો તમારા વિડીયો બહુચરમાં મેલડી હતો એટલે મારા કુળદેવી પણ બહુચરમાં છે. તો મેં તમારો 1 વિડીયો જોયો, 2 જોયો, 3, 4 જોયો તો મને બહુ સારું લાગ્યું. મારામાં થોડીક હિંમત આવી ને તો હું હાવ ભાંગી ગઈ હતી. એ વર્ષમાં માતાજી મારી એક મનોકામના તમે ઘરે બેઠી પૂર્ણ કરી, એની માનતા આજે પૂરી કરી. અને એ પછી મને શ્રદ્ધા વધીને તમારા કીધા પ્રમાણે ઘેર મારા માતાજીની સેવા પૂજા કરું છું. અને આ મારા મિસ્ટર છે, આમણે એમને બેન બનાવી છે. આમના મિસ્ટરને 3 ઓપરેશન ફેલ ગયા આંતરડાનું જોઈન્ટ કરવાનું. તો મને સમાચાર મળ્યા તો હું ઘરે ખબર પૂછવા ગઈ અને મેં મનોમન તમારામાં બહુ શ્રદ્ધા, ઉઠું એટલે સેવા પૂજા કરું એટલે તમને પહેલાં નમન કરું. તો મેં તમારી માનતા માની માં એમને સારું થઈ જશે તો 21 રમતા શ્રીફળ ચૂંદડીને આ લઈને તમારા પેંડા લઈને તમારા પાળે દર્શને આવીશ. તો માતાજી હું આ બાધા પૂરી કરવા તમારી આઈમાં. બરોબર. એટલે આગળ 3 વખત એ ઓપરેશન સક્સેસ ન થયું. ના ફેલ ગયા હતા, 3 ફેલ ગયા. અને આ પથારીમાં એકદમ સિરિયસ જેવા હતા. ખાટલામાં દેખાતા નહોતા. અને ચમચી એમને જ્યુસ પીવડાવતા અને આમ ભાંગી પડ્યા. જેને કહીએ ને તમારા આંખમાં પાણી આવી ગયા. મેં માતાજીનું સ્મરણ કરીને માતાજીને યાદ કરી અને મેં કીધું કંઈ નહીં થાય, મારા ખુખાર મેળડી બેઠા છે, કંઈ નહીં થવા દે. મને બહુ શ્રદ્ધા તો એમના ઘરમાં જ મારા આંખમાં પાણી આવી ગયા. ત્યાંય બાધા લીધી, ઘરે રોતા રોતા પ્રાર્થના કરી. મેં ચેતન આવું છે મેં કીધું. તે મેં તો હાજા હારા ચાલતા થાય ને તો હું તમને લઈને જઈશ માડી. અને આયા હા માં તમે આયા છે કે મેં બોલાયા? તમે માં તમારું હુકમ વગર તો મારામાં શક્તિ નહીં માં હું આવી શકું. ભલે રામ. તમારી ઋતુજા જયદેવસિંહ સોડા છે. હું મહેમદાદથી આવી છું. 7th ઓફ જુલાઈના મારા પપ્પાને બ્રેઇન સ્ટ્રોકની અસર હતી. તો એ વખતે હાર્ટને રિપોર્ટ્સ જે બી હતા બધા કરાયા હતા. તો એ વખતે મેં માતાજીની માનતા રાખી હતી કે જો પપ્પાના રિપોર્ટ્સ બધા ઓકે આવશે તો હું મહેમદાદથી છેક ચાલતી આવીશ અહીંયા સુધી. તો એમના રિપોર્ટ્સ બી સારા આવ્યા, હાર્ટમાં કોઈ તકલીફ નથી. એમને આઈસીયુમાં બી રાખવા પડ્યા. ઓપરેશનનું બી કીધું હતું બટ માતાજીની દયાથી એવું કંઈ થયું નહીં. બ્રેઇન સ્ટ્રોકમાં મોસ્ટલી પેરાલિસિસ થઈ જાય. બટ એ દિવસે જ હું અમદાવાદ રહેતી હતી મારા કોલેજના લીધે. તો એ દિવસે જઈને હું નહોતી આવવાની એ દિવસે, બટ હું આવી. અને પપ્પાને અચાનકથી બપોરના 4 વાગે સૂતા હતા, આવ્યા હતા તો એમને ચક્કર આવવા લાગ્યા. તો એમને ડાયાબિટીસ 1 મહિના પહેલાં આવ્યું. તો અમને એ દિવસે એમને જમ્યા નહોતા. તો કદાચ શુગર ડાઉન થઈ ગયું હશે. તો લીંબુ શરબતને બધું આપ્યું, બાજુના ક્લિનિકમાંથી બી દવા લઈ આવ્યા, પણ કંઈ ફરક ના પડ્યો. બટ આખી રાત એમને ચક્કર રહ્યા. પછી હું પોતે BHMS ડૉક્ટર મેં કમ્પ્લીટ કર્યું છે. તો મને ડાઉટ થયો કે પપ્પાને શ્યોરલી કંઈક બ્રેનનું પ્રોબ્લેમ થયો છે. અને મને આઈડિયા આવી ગયો કે કદાચ મે બી સ્ટ્રોક હોઈ શકે. તો બીજા દિવસ મેં કીધું હવે ના બેસી રહેવાય. પછી અમે CT સ્કેનને બધું કરાયું તો એમાં પપ્પાને સ્ટ્રોક આવી જ ગયો. પછી એ દિવસે માતાજીની દયા, એ દિવસ રવિવારના દિવસે એ બી રથયાત્રા. તો હોસ્પિટલમાં તો કોઈ મળે નહીં જલ્દી, સ્કેન બી ના થાય. બટ દયાથી પછી અમે લોકો પહોંચી ગયા ફટાફટ અને એમને ટ્રીટમેન્ટ બી સારી થઈ ગઈ. અને અત્યારે 1 વીક પછી તો એકદમ નોર્મલ ચાલતા બી થઈ ગયા. 70 to 80% સારું થઈ ગયું માનતા એમને. રાખ્યા પછી હા બાકી એમને લખવા થઈ શકે છે. લખવા પૂરેપૂરો થઈ જ શકે. ભલે રામ. રામ રામ ગુરુમાં. ડૉક્ટરોએ મારી એવું કીધેલું કે 6 મહિના સુધી આ વ્યક્તિને સારું નહીં થઈ જાય.
પણ મારી તમારી દયા એટલી જ માં એક અઠવાડિયામાં આ માણસને એટલું સરસ થઈ ગયું કે એનો જે કામ ધંધો તો એને કરવા લાગ્યો માં. એ માણસે તમને આજે ચાલતા આવ્યા ખરા, ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા. મારી એવું કહેવાય. મારી ભલે કોઈ વાંધો, તમારા ભાવના કારણે બધાનું ભલું રાખીશ, તમારા પરિવારનું રાખીશ. તમે જો ભાવનાઓ રાખશો ને એ પૂરું કરી આલીશ. બસ રામ રામ. માડી તેજલબેન સુરેશભાઈ બોલું, છીપડી ગામ. શા માટે માનતા રાખી હતી? મારું નામ કૈલાસબેન કટારાની પાડલીથી આવી છે. શા માટે માનતા રાખી હતી? મારે 2 છોકરા હતા, દીકરી નથી. દીકરી માટે માનતા રાખી હતી મેં. પછી પેંડા 5 કિલો અને થાળીયા 10 રાખી હતી. આગળ તમારા 2 દીકરા હતા, હા. તમારે દીકરી જોઈતી હતી, હા. માતાજીને દીકરી માટે પ્રાર્થના કરી. હા તો માનતા રાખી પછી અત્યારે માતાજી દીકરી આપી. હા બરોબર. તો નામકરણ હા 7મા મહિનાની 28 તારીખની દીકરી જન્મેલી છે, પણ હજી નામ નથી રાખ્યું. માતાજી જે નામ રાખે. ભલે રામ. હા એવો ભાવ હતો કે માં મને દીકરી આવે ને તો તારા પારે આવીને દર્શન કરાવીને નામકરણ તારી જોડથી કરાવડાવીશ. હા તો ભલે એનું નામ આપી દો તમને. એનું નામ કીર્તિ રાખો, કીર્તિ. રામ. પણ કોઈ વાંધો નહીં. નાગદેવનો પરસાયો અને સપનાને એવું આવે એના નામથી 5 કિલો ચકલાન ચણ નાખજો કે દીકરીને કોઈ બીમાર થાય નહીં, કંઈ નહીં. હો નાગદેવના નામથી નાખી દેજો ચકલાન ચણ. ભલે રામ. હું રેવાબેન વિજયકુમાર ચૌહાણ, ગામ જાઓલ, તાલુકો નડિયાદ. આ મારા નણંદની દીકરી છે, તે દવાખાનામાં દાખલ હતા. તે 3 દિવસ થયા અને હૃદયના ધબકારા વધી ગયેલા. તો મેં એવું કહ્યું કે ખૂંખાર મેલી જો કાલે કમ્પ્લીટ કરી દેશે એને અને ધબકારા કમ્પ્લીટ થઈ જશે અને મારે એને અમદાવાદ આગળ લઈ જવી નહીં પડે તો હું એને ત્યાં પગે લગાડવા આવીશ ને એનું નામ ત્યાં પાડીશ એમ. એટલે એમનો જન્મ થયો એના જન્મ થયો ને એના બીજા 3જા દિવસે એને ધબકારા 300 ઉપર જતર્યા હતા અને 8 મહિને ડિલિવરી થઈ હતી. તો ડૉક્ટર એવું કહેતેલા કે અહીં આગળ લઈ જવી પડશે, અહીંથી મારથી નહીં થાય એમ. તો ત્યાં હું એકલી જ હતી દવાખાનામાં. તો મેં માનતા રાખી કે માતાજી જો આ ભણીને કશું નહીં થાય ને તો હું ત્યાં પગે લગાડવા ત્યાં લઈને આવીશ, નામકરણ ત્યાં પાડીશ. ભલે રામ. રામ. એનું નામ રાખવું છે. એનું નામ અંજલિ રાખો, અંજલિ. રામ. ખૂબ સરસ. રામ. બેન કુબેરભાઈ મકવાણા, ગામ કલોલી. મેં મારી દીકરીની માનતા રાખી હતી કે મારી દીકરીનો દીકરો આવશે તો હું માળીના પારે 5 ચૂંદડી માળીને ઓઢાડીશ, 5 શ્રીફળનું તોરણ અને 1 શ્રીફળ ચૂંદડી અગરબત્તી, ફૂલનો હાર, 500 પેંડા આટલું લઈને હું આવીશ માળીના પારે. માળીએ મારી ઈચ્છા પૂરી કરી કે મારી દીકરીના ઘેર દીકરો આવ્યો ને ડૉક્ટરે છૂટી પડ્યા હતા. ડૉક્ટર કે ગર્ભાશયની કોથળી કાઢી ન ખાઓ કે આવડી મોટી ગાંઠ હતી એના ગર્ભાશયની કોથળીમાં. પણ અમે પછી ઓપરેશન કરાયું, સારું થઈ ગયું. 3 જ મહિના થયા એના ભાણિયો એના પેટ રહ્યો. મને કહ્યું એટલે મેં કહું તું શાંતિ રાખ, માડી તારી ઈચ્છા પૂરી કરશે. અને લગ્ન કરે કેટલો સમય થયો હતો? એમના 4 વર્ષની બેબી હતી. આગળ એક બેબી? હા, આની પહેલા એક બેબી છે 4 વર્ષની. બરોબર. ને પછી એમને તકલીફ હતી. એના કારણે ડોક્ટરે ના પાડી કે તમે ગર્ભાશયની કોથળી કાઢી ન ખાઓ. મારી દીકરી કે સાહેબ હું ગર્ભાશયની કોથળી કાઢી કઈ રીતે ન ખાવું? મારા સામાના ઘરનું નહીં વિચારવાનું. મારે એક જ છોકરી છે, મારા એમના ઘરનું બારણું તો ખુલ્લું રહેવું જોઈએ ને. બરોબર. તો તમે પ્રાર્થના કરી એટલે મેં માડીની માનતા રાખી કે માડી જો આ દીકરો આવશે ને મારી દીકરીને ઘેર તો હું આટલી માનતા પૂરી કરીશ. પછી 3 જ મહિનામાં એમના સારા દિવસ? હા, ઓપરેશન કર્યા પછી 3 જ મહિના થયા ને આ દીકરો રહ્યો. અને પછી એ રહ્યા પછી મેં માડીની માનતા રાખી કે મારી દીકરીને સારી રીતે ડિલિવરી થાય. ઈચ્છા કે મારી માડીને મારે 5 ચૂંદડી ઓઢાડવાની. ભલે રામ. 4 દીકરા હતા, દીકરી નથી માડી. નારિયેળ ને ચૂંદડીની માનતા રાખી હતી માં. મને રાજી ખુશીથી ચૂંદડી મોટી ઉડાડવાની છે માડીને. પછી દીકરી આપી ને માતાજી? હા, દીકરી આપી. આગળ તમારે 4 દીકરા હતા? હા, 4 દીકરા હતા, દીકરી નથી. દીકરીની માનતા રાખી હતી માં. જેવી વિડમ બના ગયા ને દીકરી જોઈ તેલી મારે 4 દીકરી પર કે દીકરો હાલો માતાજી, 4 દીકરા પર દીકરી હાલો, કોઈ સંતોષ નહીં. જેને જેવું રામ માડી રામ. ભગવાન જે હાલે હવે મારે નામ રાખવાના છે માડી દીકરીનું. ભલે રામ. રામ. એનું નામ આરાધ્યા રાખો, આરાધ્યા.
રામ માડી રામ 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 રામ